નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મધ્યસ્થ અને બહુલક અને વર્ગીકૃત માહિતી માટે પણ મધ્યક મધ્યસ્થ અને બહુલકની ગણતરી આપણે જોઈ, પરંતુ એમાં બહુલક જે છે તે ઘણીવાર અમુક સંજોગોમાં એમાં આશાદિત સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે અને એ આશાદિત સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે 3m - 2x બાર નો ઉપયોગ કરવો પડે। તો એ કેવી રીતે કરવાનો છે અને કયા સંજોગોમાં કરવાનો છે તો તેના વિશે આપણે જોશું। તો કેટલીક કન્ડિશન છે, આપણી પાસે અવર્ગીકૃત માહિતી હોય આ પ્રકારની 3m - 2x બાર બહુલક માટે। જો અવર્ગીકૃત માહિતી છે તો બહુલકનું સૂત્ર શું છે? સૌથી વધુ પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક। પર અમુક સંજોગોમાં આ સૂત્રનો આપણે ઉપયોગ નથી કરી શકતા। એક કન્ડિશન આ છે કે સૌથી મોટી આવૃત્તિ જો પુનરાવર્તન થતો પ્રાપ્તાંકો તો 50 બે વાર પુનરાવર્તન પામે છે અને 40 પર બે વાર પુનરાવર્તન પામે છે। તો આવા સંજોગોમાં બહુલક રેગ્યુલર સૂત્રની મદદથી શોધી શકાય નથી, તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। બીજી કન્ડિશન છે આ કે અહીં કોઈ પણ પ્રાપ્તાંકો પુનરાવર્તન નથી પામતો, તો આવા સંજોગોમાં કોઈ પણ પ્રાપ્તાંક પુનરાવર્તન ન પામતો હોય ત્યારે પણ આપણે બહુલક આ સૂત્રની મદદથી ઉપયોગ કરવો પડશે। એ જ રીતે વર્ગીકૃત માહિતી માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યારે નીચે મુજબના સંજોગો હોય તો। દાખલા તરીકે પહેલો સંજોગ આપણી પાસે આ છે કે આપણને વર્ગ આપેલા છે અને આવૃત્તિ પણ આપેલી છે, પણ સૌથી મોટી આવૃત્તિ તમે જોશો તો અહીં છેવાડમાં આપવામાં આવી છે, એટલે કે છેલ્લે આપેલી છે। તો આવા સંજોગોમાં પણ આપણે બહુલકનું રેગ્યુલર સૂત્ર જે હતું z બરાબર l પ્લસ fm વાળું જે સૂત્ર આપણે જોયું હતું f1 fm 2fm માઇનસ f1 માઇનસ f2 ઇન્ટુ c, તો આપણું આ જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીશું નહીં। કેમ? કારણ કે fm આપણને અહીંયા મળે છે, તો f1 ઉપર હશે તો f2 આપણે શોધી શકીશું આ દાખલામાં નહીં, એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકતા નથી। બીજી કન્ડિશન છે આ રીતની કે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, પણ આવૃત્તિ સૌથી ઉપરના ભાગે એટલે કે સૌથી નાના પ્રાપ્તાંકની સામે છે। અહીંયા તમે જોઈ શકો સૌથી મોટા પ્રાપ્તાંકની સામે આવૃત્તિ હતી મોટી, અહીં નાના પ્રાપ્તાંકોની આવૃત્તિ છે, તો અહીં આપણો fm તો મળી જશે, આપણને f2 પણ મળી જશે, પણ f1 મળતો નથી। તો આવા સંજોગોમાં પણ આપણે આ 3m - 2x બારના સૂત્રનો ઉપયોગ કરવો પડશે। આ ઉપરાંત ત્રીજી કન્ડિશન છે કે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય, એટલે કે મિશ્ર પ્રકારનું એટલે કે સતત આવૃત્તિ વિતરણ અને અસતત આ બંને પ્રકારનું મિશ્રણ હોય। તમે જોઈ શકો આ શરૂઆતમાં જે આ વર્ગની નથી આપેલા પણ માત્ર સંખ્યા જ આપેલી છે અને એની સામે આવૃત્તિ પણ છે, એટલે કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। ત્યારબાદ અહીં વર્ગો આપેલા છે, તમે જોઈ શકો એટલે અડધેથી વર્ગો શરૂ થઈ ગયા છે, સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ થયું છે, એટલે બે પ્રકારના આવૃત્તિ વિતરણનું મિશ્રણ છે અહીં। તો આવા સંજોગોમાં આપણે 3m - 2x બાર સૂત્રનો ઉપયોગ કરવો પડશે। તો તમને ખ્યાલ આવ્યો હશે કે 3m - x બાર સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે, આ આશાદિત સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે, તો આ સંજોગો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું। તો આશા રાખીએ કે તમને આ બધી બાબતોમાં ખ્યાલ આવ્યો હશે। થેન્ક યુ સો મચ।